પાટણના પ્રવાસે હતા। પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચારમાં તેઓએ સભા પણ સંબોધી। આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાને પણ યાદ કરીને તેમને વંદન કર્યા। હવે ચર્ચા એ થઈ રહી છે કે પાટણની ધરતી પરથી રાહુલ ગાંધીએ ભાવનગરના રાજવીને કેમ યાદ કરવા પડ્યા। ચર્ચા એ પણ થઈ રહી છે કે શું પોતાના નિવેદન પર રાહુલ ગાંધીએ અદ્રશ્ય માફી માંગી છે? શું છે આખો મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ। પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે સભાને સંબોધન કરી હતી। કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધી પાટણની મુલાકાતે આવ્યા। પ્રચારના અંતમાં રાહુલ ગાંધીએ આપેલા આ નિવેદનની હાલમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે। यहाँ जो भावनगर के जो महाराजा थे, उन्होंने जो देश के लिए किया, अपना राज जो उन्होंने देश को समर्पित किया, उनकी हम याद करते हैं और उनकी धन्यवाद करते हैं और उनका सम्मान करते हैं। चर्चा એટલા માટે થઈ રહી છે કેમ કે રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા જ રાજા રજવાડાઓ વિશે નિવેદન આપ્યું હતું કે પહેલાના મહારાજાઓ ગરીબોની જમીન હડપી લેતા હતા। संविधान से पहले इस देश में गरीबों का, पिछड़ों का, दलितों का, आदिवासियों का कोई अधिकार नहीं था। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया। એટલે કે શું આ રાહુલ ગાંધીની અદ્રશ્ય માફી હતી જે પોતાના નિવેદનનું ડેમેજ કંટ્રોલ કરવા માગે છે? જો કે ગુજરાતના રાજવી પરિવારોને રાહુલની આ અદ્રશ્ય માફીથી કોઈ ફરક પડ્યો નથી। ગુજરાતના રાજવીઓ હજુ પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસની માનસિકતા રાહુલ ગાંધીના નિવેદનથી છતી થઈ હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે। શ્રીમાન રાહુલ ગાંધીએ જો અભ્યાસ કર્યો હોત કે મહારાજા રાવલ कृष्ण कुमार सिंह जी ऑफ भावनगर, महाराजा साहेब भगवत सिंह जी बापू ऑफ गोंडल, महाराजा साहेब नटवर सिंह जी बापू ऑफ पोरबंदर, महाराजा साहेब मान सिंह जी बापू ऑफ पालिताना, महाराजा साहेब वाघजी बापू ऑफ मोरवी, महाराव खेंगारजी बापू ऑफ कच्छ, महाराजा सयाजीराव गायकवाड़ ऑफ बरोडा, एमનું क्या प्रकारનું સુશાસન હતું, क्या प्रकारनी लोक कल्याणनी कामगीरी हती, तो आवी टिप्पणी श्री राहुल गांधीए कदापि न करी होत। आ नेताने एमनो इतिहास पूरी रीते ख्याल नथी, आ देशनो इतिहास पूरी रीते ध्यानमां नथी। राजा रजवाड़ाओनो, राजवीओनो अने प्रजानो जे एक अतूट नातो जे हतो, जे नजीकनो जे संबंध हतो, सतत चिंता करता एमना प्रजा माटे एवा राजवीओ कोई दिवस एमना प्रजा ने कोई पण नुकसानी थाय एवं कोई दिवस न करता। क्षत्रिय समाज, राजवी परिवारों 18 वर्षने भेगा लईने चालता अने 18 वर्षने भेगा लई अने एमनुं शासन अने वहीवटी तंत्र ए जमानामां चलावता। के मारी प्रार्थना छे मां खोडियारथी के राहुलभाई ने बुद्धि आपे। मने लागे छे हूँ भाग्यशाળી छूँ કે मां खोडियारे मारी प्रार्थना सांभળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય, એમના એડવાઇઝર હોય, મને લાગે છે આ પહેલી વાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે। તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખવાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે। તો બીજી તરફ રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં પાટણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ટીબી 3 રસ્તા ખાતે કાળા વાવટા ફરકાવી વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો, જેથી પોલીસે 12 લોકોની અટકાયત પણ કરી હતી।
રાહુલ ગાંધીના નિવેદન પર વિરોધ હજુ પણ યથાવત છે. એવામાં ક્ષત્રિય આગેવાનો રાહુલ ગાંધી સામે કોંગ્રેસના ઉમેદવારો પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ આ નવા વિવાદમાં કેવી રીતે બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.